કાલ બપોરે હતી ને નીંદર આવી ગઈ ને નીંદરમાં રમાડતી તેવું લાગતું સારું છે કે જેમાં પછી રિપોર્ટ આજે નથી સારું લ્યો એટલે ત્યારે નાસ્તા પાણી કરવું હોય ને ઉપર જઈને પેલા મળી લેવાનું ધાણા અત્યારે મોંઘા ન ખવાય ધાણા ન ખવાય 30 ના 100 ગ્રામ છે મકાઈ પણ ભઠ્ઠે શેકાય છે અમારે ભણેલા ગાંઠે યાદ કર્યા પણ વિચાર કે હાય ઘણા ગાંઠે તારે કાંઈ નથી ખાવા નહીં કે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને ફ્રેશ પણ થઈ ગયા છે મસ્ત મજાના અત્યારમાં અને આજે થોડાક બધા વહેલા ફ્રેશ થયા છે અને વાગે 7:15 જેવું થયું છે અને વરસાદની વાત કરીએ તો કાલ મતલબ 8 કે 9 વાગ્યાનો શરૂ છે તો સવારે બંધ થાય એટલે વરસાદ તો મને બહુ એટલે બહુ ગમે કારણ કે રાતે આખી રાત આવ્યો છે સવારે તમારે જે કંઈ કામ કરવા તમે કરી શકો અત્યારમાં આમ વાદળા બિલકુલ નથી આમ થોડુંક કે ને ઉઘાડ થઈ ગયું ઉઘાડ પણ થઈ ગયું છે અને થોડા ઘણા વાદળા પણ છે આખી રાત વરસાદ આવ્યો છે પણ આ સારું કહેવાય કે આપણે તમે દિવસે તમે જે કંઈ કામ કરવા હોય કાર્ય તમે આરામથી કરી શકો ને વાગ્યા છે લે મમ્મી બેસી ગયા અહીંયા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ માથું બાથું થોડું કાંઈ વાંધો નહીં તમે બહાર જાવ પછી વળાય ત્યારે તમે કામમાં છો આ તો મંદિરે કંઈ જવાનું નથી આજે એવું લાગશે ને તો રોંઢો જઈ આવે પપ્પા જાય ને ભેગા રોંઢો જઈ આવજો એવું લાગે આજ પછી આપણે બહાર જાવું તો અત્યારમાં જવાનું છે આપણે હોસ્પિટલે રૂટીન ચેકઅપ માટે અને વહેલા એટલા માટે જવાનું કે ડાયાબિટીસનો રિપોર્ટ આજકાલ ત્યાં થાય છે અઠવાડિયે હોય તો કીધું તો એક તમે રિપોર્ટ ત્યાં કરજો બીજો આપણે અહીં હોસ્પિટલ આવીને કરાવજો એટલે અત્યારે કાંઈ ખાવાનું પીવાનું છે જ નાસ્તા પાણી કાંઈ નહીં ને જઈને ડાયરેક્ટ બ્લડ આપણે આપશું અને રિપોર્ટ થશે ને ડાયરેક્ટ પછી આપણે ડૉક્ટરને ચેકઅપ કરીને રૂટીન ચેકઅપ જે મારો હોય ચેકઅપ કરીને ડાયરેક્ટ પછી આપણે ઘરે આવવાનું છે અને પછી જ્યારે કહે કે 2 કલાક પછી જમીન આટલા વાગે તમારે આવવાનું છે તે હું છે ખાલી પાછા બ્લડ દઈ આવશું એ રીતનું છે અત્યારનું કાર્યક્રમ એટલે જવાનું 8:30 વાગે ઘરે નીકળી જશું આઈ થિંક અમે તો 9 વાગે ત્યાં પહોંચી જાય એટલા માટે એટલે મમ્મીને ત્યાં મંદિરે પોસિબલ થયું નથી હે ને કારણ કે મંદિરે જાય તો 7:45 આવો તમે હા મોડું થાય ને એટલે જ ને ગોળાને બધું ભરવું હોય અમુક વસ્તુ ભાખરી કરવી નાસ્તો કરવો બધાને મોડું થાય એટલે જ ને તમે નાસ્તો કરી લીધો ને મેં તો કરી લીધો નાસ્તો તમારે બધાને મોડું થતું તારે જ કરવાનું તો હા વિશાલ ઉઠ્યો તો મેં પછી ભાખરી ને દહીં કરી ભગવાનને ધરીને જમી લીધું છે અને હવે એની ભાખરી બાકી સા કરી નાખી પપ્પા મારા એ મંદિરે ગયા મંદિરે ગયા છે ને એનો તો કઈ વાંધો ન હોય કે મારે ભાખરી કરી રાખજો આવીને ખાઈ લઈએ છે અને ઢીંગલી ઘર કેવું શું લાગે કાલે મમ્મી ફોન કર્યો પાયલ કે ગમતું નથી કે તો પાયલ કહે કે તમે દાદા ને ફયા આવો મેં ત્યાં આવીને કેટલી ઘડી મેં તો અમે ઘરે આવે પછી અમારે એની નથી છે મેં ત્યાં હોય તમને કે નહીં કે આખો દિવસ જોડે રહી રમાડ્યા કરી એટલે મને મમ્મી કાલે ફોન કર્યો 5 વાગે શું કરો છો ક્યાં મમ્મી કે ઢીંગલી હૂતી તો પાયલ કે ઢીંગલી હૂતી છે ક્યાં તો મમ્મી કે મને બહુ યાદ આવે છે મેં તો આખો દી રમકડું એવું વાલું લાગતું રોંડે રમાડતા અત્યારમાં આપણે રમાડતા જ હોય એને કાલ બપોરે હતી ને નીંદર આવી ગઈ ને નીંદરમાં હું રમાડતી તેવું લાગતું સપનામાં એમ ને હા સપના કારણ કે અત્યારે 6:30 વાગે ઉઠી ગયો ત્યારે બધા રમાડતા હોય આપણે એને 6:30 બપોર વચ્ચે રોંઢે હા 4 વાગે સાંજે દિયાતમાં 7-8 વાગે રમાડતા હોય રાતે ક્યાંક નું હતું તો 10 વાગે રમાડતા હોય નક્કી જ ન હોય એટલે આખો દિવસ રમાડવામાં જ બધાને ટાઈમ હોય જાય એટલે મજા આવે હા હોતી રોવાનું તો નામ જ ન આવે કાલ ઉઠાડી ખબર આંટી સામે વાળા ભાભી કેવા દાંત કાઢે રોવાને એવું છોડ્યું ને કઈ તો નકર આપણે મોટા ને કોકને કીધું તો ઉઠો તો કેવું આપણે મગજ હલી જાય પાકી ઊંઘમાં ઉઠાડે તરત કે હુવા દો ને મોટા દાંત આવે હા મોઢું બગડે મોઢું જ પકડે તો વાત કરું છું એમ નાનું એવું સ્વરૂપ છે બાળક રાજા છે તો કેવું એના એટલે જ કીધું છે ને કે નાનું બાળક હોય ને એ ભગવાન સ્વરૂપ ગણાય હા એટલે બધાને વાલું લાગે નાનું બાળક હોય ને એ હા સાચી ભગવાન વાત છે કેવા અમને વાલા લાગે એમ નાનું બાળક હોય ને બધાને વાલું લાગે એ વાત સાચી ઈ જો મોટા થાય ને હાવ ગવડા થઈ જાય પછી એટલા બધા વાલા લાગે ન લાગે ન લાગે એ વાત સાચી પણ ઢીંગલી રિયલ એટલી વાલી લાગતી કે ન પૂછો વાત ટાઈમ કેમ જતો ને કઈ ખબર જ ન પડતી હચોડે અમારે આખો દિવસ હા વિશાલ કે તમારી ઢીંગલી બહુ મસ્ત છે હોય કે બહુ સરસ છે આ બડી વાલી લાગે તને જોયા જ કરી ગમે એટલું રમાડો ને તમે ખબર નહીં મન ભરાઈ હતી પણ એટલી વાલી એટલી આમ હોજી હસમુખી તમે ગમે ત્યારે ગમે ઊંઘમાં તમે ઉઠાડો ને ઉઠે એટલે પેલા આંખ મોટી કરી ઘડી બધા સામું જોવે પછી એવી કુણા દાંત કાઢે ને કે ઓહો કારણ નિછાવર કરી નાખી એટલી વાલી લાગી એમ રિયલી એમ કે બહુ એટલે બહુ વાલી લાગે પણ ચલો હવે આપણે ઘડી સાઈડમાં બેસી જાય મમ્મીનું કામ પતાવી દે અને બધા નાસ્તા પાણી કરે એટલે 8:30 થાય એટલે આપણે અહીંથી નીકળી જાય રેડી ને ચલો મોડું ન થાય ને આપણે એટલે જ ને પછી કારણ કે વિઝિટમાં મોડું થાય ડોક્ટર પાસે જઈને ત્યાં કદાચ મોડું થઈ જાય આપણે આગળ ઘણા વી આવે તોય આપણે મોડું તોય મોડું થાય આપણે વાર હોય જાય તો પછી વધારે મોડું થઈ જાય પાછું એટલે જ ને ચલો હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ
જઈ રહ્યા છીએ હોસ્પિટલે રૂટીન ચેકઅપ માટે અને મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારમાં. વાદળ તો બિલકુલ નથી પણ ખાલી અંધારું છે. વરસાદ રહી ગયો તો સારી વાત છે. અને અમારા ભાઈ બેઠા છે બાજુમાં અને પાછળ મમ્મી બેઠા છે. દેખાય છે કે નહીં? હા દેખાય. આવ્યા તો ખરા. જય સ્વામિનારાયણ. વિશાલ જરા કેમ આમ લાગે? ફરવા જતા એવું લાગે કે નહીં? એક વાર જુનાગઢ નતા ગયા? હા આપણે સવારમાં ગયા હતા બધા. એવું લાગે. આવું જ હતું તો એમ લાગે કે બહાર ફરવા જતા ને એવું લાગે. તો મસ્ત મજાનું વાતાવરણ છે ને જાય. અને શું કહે ડૉક્ટર આજે ડેટ બેટ આપે છે કે નહીં, ડિલિવરી ડેટ તો જોઈએ આપણે શું છે ને શું નહીં. આપ્યું હોય બહુ પહેલાં આપ્યું હોય પણ અત્યારે કદાચ આપણે રૂબરૂ કે કદાચ તોની વાત છે એટલા માટે તો જાય અને રૂટીન ચેકઅપ કરાવી શું છે બેબીની સિચ્યુએશન શું છે આમ તેમાં કંઈ હોય તો આપણે જણાવશે ડૉક્ટર એ પ્રમાણે આપણે આગળ હાલવાનું છે. અને અત્યારે આપણે આવી ગયું સ્વામી ભગવાનનું મંદિર તો બધા એને સજા કરીને જય સ્વામિનારાયણ. પપ્પા સવાર જો આ મંદિર આવતા હોય ડેઈલી કા મમ્મી? ગાડી સીધી અંદર જાય અને મસ્ત મજાના દર્શન થાય અને ઘણા ખરા દેખાતી ને માણકી ઘોડી છે અહીંયા ઉપર ભગવાન બેઠેલા છે અહીંયા. તો અમારી ગાડી મંદિરથી આગળ નીકળીને જઈ રહી છે હવે. ફાઇનલી બેસી ગયા છે આપણે સુગરનો રિપોર્ટ માટે અને એક બેનિફિટ બહુ સારું છે કે જેમાં પછી રિપોર્ટ આજે નથી સારું લ્યો એટલે ત્યાં નાસ્તા પાણી કરવું હોય ઉપર જઈને પેલા મળી લેવાનું છે કે નાસ્તા પાણી કરો પોસિબલ થાય તો કંઈક નાસ્તા પછી નાસ્તા પાણી કરશું. દવ તો કેવું હોય ભૂખા પેલા ના હોય જેમાં પછી 2 કલાક પછી પાછો હોય છે. વાગ્યા છે 1:45 થવા આવ્યો છે અને ઘરે પહોંચ્યા હતા અમે 11:30 પોણી કલાક થઈ અને અત્યારે જે મમ્મી વગરનો થાળ લઈને આવી ગયા મસ્ત મજાનો. જાઓ તો તમે તાર વજન લાગશે તો હાથમાં નહીં થાળી રહી કારણ કે થાળી એટલો મોટો છે વધારે વજન લાગે. હું પપ્પા જી આવ્યો બધું રેડી છે કાંઈ ઉપાધિ નથી કરવાની. અને તમે આવતા ડેલીમાં શું કીધું? અમે આવ્યા હતા તમે ડેલી શું કે બેઠા બેઠા શું કહેતા હતા? અમે કીધું શાક સુધારી ટમેટા બધું ત્યાં રાખ્યું છે ખાલી શાક બનાવવાનું છે ને રોટલા ખાલી એટલે મેં પપ્પાને કીધું હા એટલે મેં તો પપ્પા મેં તું ખાલી શું કામ કેવડાવ ખાલી મને કરી નો નાખે ખાલી મેં શાક ને મેં રોટલા મેં પપ્પા કે ખાલી રોટલા શાક જ બાકી છે રસોઈ કરી નાખી કે આ બધી રસોઈ થઈ ગઈ કે હા કોથમીર સુધાર નાખી શાક સુધાર નાખ્યો ખાલી શાક રોટલા છે. પણ ઘરે હતું એટલે ફેર પડ્યો હો મમ્મી. પપ્પા જો વાસણ ગોઠવી દીધા અને આપણે આ તો પપ્પાએ કપડે સૂકવવા છે કારણ કે આપણે સવારમાં આપણે 8:30 વાગ્યાનું વહી ગયા હતા અને 11:15 આપણે ઘરે આવ્યા કારણ કે વચ્ચે એમાં છે ને 4-5 રિપોર્ટ કરાવતા તો રિપોર્ટ કરાવ્યા અમુક ડૉક્ટરને ખબર કે આ રીતે રિપોર્ટની જરૂર છે કરાવ્યા બધા નોર્મલ આવ્યા. બેબીની હેલ્થ પણ રેડી છે અને મારી હેલ્થ પણ રેડી છે એટલે બધું રેડી છે વાંધો છે નહીં. એટલે મેં તો જમવા બેસી ભૂખ લાગી સવારની આમ તો પહેલાં સફરજન ખાધું થોડીક મલાઈ ખાધી થોડીક ખાસી ખાધી તો એમ તો હા છે હવે 1.5 કલાક વહી જાય કારણ કે સવારનું ખાવાનું જ નહોતું. હા ત્યાં કીધું તમારે નાસ્તો કરો કરી નાખજો પણ ત્યાં તો ક્યાં નાસ્તો શું નાસ્તો કરવો પડે? વણેલા ગાંઠિયા યાદ કર્યા પણ વિચાર કે હા વણેલા ગાંઠિયા તને કાંઈ નથી ખાવા નહીં કે દાંત કડે હું થોડી ત્યારે માગ વણેલા ગાંઠિયા મેં કીધું એટલે આ સમય છે ને એ સમય બધું આપણને કરાવે. સાચી વાત છે. અર્જુન ગમે એટલા બાણાવાળી હતા હા છતાં એને અર્જુનને કાબા લૂટી ગયા. હા જ્યારે અર્જુન બાણાવાળી હતા હોશિયાર હતા એને ભગવાન હતા અને પછી હિમાલય ગળવા ગયા અર્જુન એકલા હતા તો એને કાબા લૂટી ગયા. ધર્મ હોય ને તો આપણો કે પાછળ ન પડે ગમે કાર્ય સિદ્ધ થાય તો છે જ ને. ધર્મ રાખીને કામ કરો એટલે કોઈ તમારા એડે ન જાય. વસ્તુ એવી છે એટલે કાંઈ વાંધો ન આવે બીજું છે જ ને. એવી વસ્તુ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો હવે ધ્રુજારી આવે છે ભૂખ લાગી ફૂલ ફોન તો કર્યો છે અને પપ્પાએ ગલકા લીધા ને પપ્પાએ શું લીધું? તુરિયા લીધા. મમ્મી કે દૂધી પડી હતી મેં તો એમ કરો તમે મણ દૂધ છે ને બાજુ ભરી લ્યો મેં તું સવારે દૂધીનું શાક જ કરો મેં બીજું કંઈક બનાવવું જ નથી મેં અત્યારે પોસિબલ જ છે બીજું કંઈ ખાવાનું હોય નહીં. પછી તુરિયા તાર પપ્પાએ છે ને આપણે આખી સાલ ઉખેડી નાખી ખબર રાખી છે ને એને હાવ ઉપરથી સેજ નસુસ ભાઈ નું હોય ભાઈ ખાઈ ન ખાય હવે તમે બીજી વાર પાછી સીટી ભરી ઓલો તરત કે કચર થાય છે. કાલે જરીક ગુવારમાં નહીં મમ્મી છે બોલો કેવો ગૌડો ગુવાર નાખ્યો તો અમુક સિંગ હોય એટલે પણ ગૌડા ગુવારનું છે ને શાક બહુ સારું થાય 100 વરનો થાય મારો વીરો 100 વરનો થાય જો આવ્યો હું તાર પપ્પાએ સુધાર્યો તો હું સુધાર્યો તો ગુવાર ગૌડો કાઢી નાખ્યો એટલે તો કાલે આમ એક બી સિંગ આવી ને કે મને કે મારું શાક આવું નથી ખાવું જોઈએ કે એને વિશાલ એવું બહુ શાક એવા થાય ને આમ દાંતમાં એટલે આમ કચડ થાય મજા ન આવે એવી રીતના ભીંડાનું શાક અપકે થઈ વિશાલે ભીંડા શાક જે હોય ને કે નહીં મારા શાક જ નથી ખાવું ગયા. અમુક વસ્તુ એવું થઈ જાય ને ક્યારેક થઈ જાય મગજમાં પડી જાય એટલે
કે ભાઈ નથી ખાવું થઈ જાય તો અત્યારે ભૂખ લાગી જાય ને જો કેમ તો કે હવે નાસ્તો કર્યો ના ભાઈ લાગે બધાએ કર્યો હતો મારા સિવાય એવું છે એટલે બધા થોડી મને ભૂખ લાગી છે તો વાગ્યા છે કોણ એટલે ભૂખ તો લાગવાની જ છે તે મસ્ત મજાની ગરમર દહીં ને છાશ આવી ગયું છે અને બધું નીચે લઈ લઈ ધીમે ધીમે જમી લઈ નહીં મમ્મી વિશાલ તને યાદ કર્યો ને તું આવ્યો એમ એવું પપ્પાએ ચાલુ કરી હતી ને શાકની તો ઓછી ઉખડી છે એટલે મમ્મી કે કચો કચો ભાઈન થાય નહીં તો હાર મેં દવા દઉં હા એવું છે કે તો હા કામ બૈરાઓ છે ને હું કરું પુરુષ કરે એમાં ઘણો ફરક પડે ને. છતાં અમે પ્રયાસ રાખી તમારે એટલું તમારી મહેનત ઓછી હોય ઓછી ઓછી રહી એટલું કામ કર્યું કે thank you. હા થેન્ક યુ તો મમ્મી શું કહેતા કે આવડા મોટા ફળવા રાખ્યા કે આટલી બધી સેલ રાખી ઈ તારે ઉપર દીધું અમને અમે તો ખાઈ તને કચરા કરે થાય કે નહીં તારે નહીં હાલે એટલે અમારે કેવું પડે બાકી અમે તો ગમે એમાં હાલી જાય કામ કરે બૈરાનું કામ પુરુષ કરે એમાં ઘણો ફરક પડે ને. પડે ને એટલે મમ્મી પડે ને એટલે રસોઈ એવું કામ છે બરોબર હા. હવે એ આપણે કરવા જાવી હા. એટલે એમાં થોડું ડિફેક્ટ તો કરે જ ને. પડે પડે એ તો મેં કીધું ફેર પડે તમે પેલાથી કહેતા હતા ફેર પડે છે બાઈ કરી બાઈ મને જ હોય હોવા તો ગમે તે ઈચ્છે એ પ્રમાણે કામ કરવી. હા, એ તો રસોઈ હાથમાં જ નહીં. એટલે વહેલા થઈ ગયું હે અહીંયા વહેલું થઈ ગયું ફેર પડે જ નહીં તો છે જ ને કઈ ના લો જમી લઈ સો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે બપોરના 1 અને એમની સાથે તમને બધાને મળી રહ્યા છીએ અને અત્યારે વાતાવરણ મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે જો કે ગઈકાલે રાતનો વરસાદ એટલો આવતો હતો આજના દિવસમાં પણ એટલો વરસાદ હતો આખો દિવસ સવારનો ધીમો 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 એક ધારો કન્ટિન્યુ ચાલુ છે એટલે વરસાદ આવે છે એટલે સારું છે ઠંડુ વાતાવરણ એટલે બફારો ન થાય જેવો રવિવારે હતો ને એવો બફારો ન થાય ને એટલા માટેથી અને અહીંયા સવારનું જો આપણું કામકાજ ચાલુ હતું અત્યારે મસ્ત મજાના તીખા શક્કરપારા બનાવવાનું તો 2 કિલોની અંદર તીખા શક્કરપારા પણ રેડી થઈ ગયા છે અને સાથે કિચનની અંદર જઈએ તો અહીંયા જોઈ શકો છો તમે પૂરી થઈ ગઈ છે ગઈકાલે મસાલા પૂરી થોડીક બાકી રહી હતી તો મસાલા પૂરી રેડી થઈ ગઈ અને ત્યાર પછી અહીંયા જીરા પૂરી અને ત્યાર પછી અહીંયા મમ્મીએ મસ્ત મજાના સ્વીટ આઇટમની અંદર બનાવ્યા છે ઘૂઘરા અરે વાહ મસ્ત મજાના મમ્મી બનાવી દીધા હો બાકી સરસ ઘૂઘરા બનાવી દીધા લ્યો વેરી ગુડ પછી બધું તળવાનું બધું થઈ બધું તળવાનું એમ ને ગયું. ખાઈ પીને ખાઈ પીને તળવાનું પણ રોટલી તો આમ જો કેવડી મોટી ફાફડા જેવી છે કરવી પડે ને કેમ એ બે વઠા બે બઠ્ઠા બે વઠા જેવો ટાઈમ એમ રોટલી કરવાની એવો રોટલી કરવાની એવી વાત છે ભાઈ અત્યારે તો આ બધું ફરસાણ છે બપોર પછી મમ્મી બધું તળશે થોડું ઘણું જે બાકી છે બધી વસ્તુઓ એ બધું અને સાથે આજે પાર્સલ પણ બધા પેક કરીને મોકલાઈ દેવાના છે કારણ કે ઘૂઘરાને આપણે આમની પહેલાં પણ બનાવ્યા હતા અને અત્યારે ફરી પાછા બનાવ્યા છે અને મમ્મી હવે મોહનથાળ વતન બનાવવાનો છે કપ બનાવેંગે આપ હા મોહનથાળ વિચારવી કાલે કે પરમ દિવસે હજી ટાઈમ મળે પછી વાર ટાઈમ મળે પછી કારણ કે મેઇન અપોઇન્ટમેન્ટ લેવી પડે અમારે વિમળાબેનની વિમળાબેન એના સ્કેડ્યુલ ઉપર હાલતા બનાવવાનું ને હા એટલે થોડુંક એના સ્કેડ્યુલ ઉપર ચાલતા હોય જો કે સવારમાં તો બેન આવ્યા હતા ને એટલે સારું થયું કે ભાઈ હેલ્પ થઈ ગઈ મમ્મીને અને હવે તો 2 બહેનો મળી ગયા છે ભાઈ એક બેન તો અમારે આવે છે દર વખતે બીજા બેને કીધું કે ભાઈ તમારે કાંઈ પણ કામકાજ હોય તો તમે મને કહેજો એટલે એ બેન પણ આવે પણ શું છે કામકાજ હજુ થોડું વધારે નથી હોય તો આપણે બોલાવી લઈશું એમને અને સાથે પપ્પા પણ અત્યારે આવી ગયા છે પપ્પા આજે કામકાજ નથી લાગતો તમારે હે આજે આરામ હતો ના રે હતી 4-5 સાડે લોટ પૂરો કરીને લોટ આપી આવ્યો 3-4 વાગે સીટું ભરાય છે 3-4 વાગે જોઈ કે સીટું થાય તો નકર કાલે એમ ને નકર કાલે ઓકે માર્કેટ અત્યારે ધીમું ધીમું ચાલે છે એ રીતના અને ગઈકાલના રજા હોય બે દી ચાલુ હોય ને 2 દી રજા આવે અત્યારે જો ગઈકાલે આખો એક કેબલ બનાવ્યો તો બોર્ડ ને કેબલ બનાવ્યું કારણ કે શું થાય કે ભાઈ સગડી અહીંયા ઉપર છે બરોબર એટલે મમ્મી કે ક્યારેક કે ઊભા થાકી જવાય તો કે નીચે હોય ને તો સારું પડે એટલે મેઇન પ્લગ ત્યાં દઈ દે ને તો શું છે કે અહીંયા સુધી એમની સગડી નીચે સુધી આવી જાય અને ત્યાંથી એ બેઠા બેઠા તળી શકે ને હે મમ્મી રેડી ને આપણે બેઠા બેઠા તળવાનું છે બેઠા ને એટલે ખોટા પગે ન દુખે એમ ને ઊભા કન્ટિન્યુ ને મજા આવે શરીરને સરસ લ્યો થાક ન લાગે. શાકમાં શેનું બનાવ્યું છે અત્યારે આજે બનાવ્યું છે બટેટા ખાલી બટેટા સાલવાળા એ બટેટા હું બોલવા જતો સાઈલ વાળા છે કે સાઈલ વાળા જ હતા મારા પપ્પાને ભાવે સાલવાળા ને બટેટાનું પપ્પાને વધારે ભાવે હા મારા હાળાને કેમ ભાવે વિશાલભાઈ ને પપ્પાને વધારે મારા પપ્પાને બટેકાનું શાક જો ધાણા અત્યારે મોંઘા ન ખવાય ધાણા ન ખવાય 30 ગ્રામ છે એટલે હમણાં રજા હમણાં જીરું નાખી દેવાય જોયું ને તો આવ્યા હતા પણ 30 ગ્રામ એટલે ચોમાસાના ધાણા બહુ ન ખવાય ન ખવાય. એલર્જી તો થાય જોયું ને નડે થાળા. નડે લે આ તો નડે કારણ આમે કે નડે નામે નડે બે રીતે નડે લાવવા વાળા નડે અને ગમે એવું કદાચ શાક બનાવ્યું હોય ને પણ પહેલું ધ્યાન પપ્પાનું ક્યાં જાય પપ્પા ધ્યાન તમારું ધાણા ઉપર કે ભાઈ ધાણા કેમ નથી કે આમાં એમ મતલબ કે નાખવાના બાકી જ હોય થોડાક એવા
શાકભાજી રેડી થયું કરેલું પડ્યું હોય, હોય નાખવાનું હા, બાકી. નાખવાનું બાકી હોય. પપ્પાને ત્યાં ગયો એટલે ધાણા કેમ નથી ઈ પણ એ એટલે ધાણાના 5 પાંદડા નાખે ને તો આખો સ્વાદ ફરી જાય. સ્વાદ ફરી જાય એમ ને હા, આખો સ્વાદ. હા હા અત્યારે વાગ્યા છે 4:45 ફીટ અને મસ્ત મજાનો આરામ કરીને ફ્રી થઈ ગયા છે અને વરસાદ આવે છે ક્યારનો આવે મતલબ મને ખબર નથી ક્યારનો આવે છે પણ આવે છે ઉઠી ત્યારે 4 વાગે ઉઠીને ત્યારનો આવે જ છે ધીમો ફાસ્ટ થયા કરે છે અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું વરસાદમાં અને આજ વરસાદમાં મસ્ત મજાની સ્મેલ પણ આવે છે શેની મકાઈની તો અત્યારે મેં કિચનમાં ઓલરેડી મકાઈ પણ ભઠ્ઠે શેકાય છે અમારે ભઠ્ઠું એટલે મારી સગડી તો મસ્ત મજા છેલ્લા 2 ડોડા હતા અને મમ્મીને શેકો તો ખાઈ એકાદ બટકું તો મસ્ત મજાના ભઠ્ઠામાં ડોડા શેકાય છે જેને ભાવતા હોય આવી જ જાઓ અત્યારે આ ઠંડીના માહોલમાં ગરમા ગરમ હે ટાઢોડાના ડોડા ખાવા આવી જાઓ આજે ડૉક્ટરને પૂછ્યું મેં ડૉક્ટરમાં કીધું મકાઈ લીલી આપણે શેકીને ખવાય કે આ ખવાય કે તમને લખ્યું છે કે મકાઈનો લોટ છે કે તમે મકાઈ જુવાર રાગી બાજરો કે તમે બધા કે આ વસ્તુ તમે ખાઈ શકો કે લીલી મકાઈ અંદર વાંધો નહીં કે ખવાય કે તો મેં કીધું સારું એટલે આપણે મનમાં એમ થાય કે ખાવું ન ખાવું ડૉક્ટરને પૂછ્યું ડૉક્ટર કહે ખાવ એટલે વાંધો ઉપાધિ આપણે આવે આપણે કે 4-5 ન ખાવા એમ કે તમે મકાઈ ન ખવાય હા એટલે જ ને એમ મનમાં થાય હા એટલે જ ને આપણે કે 4-5 ન ખાવ એક બટકું ખાવું ખાલી આપણે એમ થાય કે પૂછ્યું તો આપણે ઉપાધિ ન હોય એમ હા તમે જેમ પરેજી પાડીને પરેજી પાડો એટલે વાંધો નહીં આવે એ કે સરસ પરેજી પાડો છો એ કે ત્યાં ચલો તો મમ્મી તે રોડા શેકે છે ખાઈ લઈ પપ્પા મંદિરે ગયા મમ્મી છે મને લાગે પરોજી ગયા છે કે 10 કે નથી વાંધો છે હા હા સરસ ચલો અત્યારે ગરમા ગરમ મકાઈ ખાવા જાય મકાઈ બીજું શું કે મમ્મી ભૂટ્ટા હતા ને કેવાય કદાચ ફોટા કાઢો ભૂટ્ટા કહેવાય મકાઈને કમેન્ટ કરજો કે હા ભૂટ્ટા કહેવાય ક્યાંક કહેવાય ક્યાંક ખબર નહીં ક્યાંની મતલબ બોલી હોય પણ મેં સાંભળ્યું છે ને ભૂટ્ટા કહેવાય ખરા 100% કહેવાય તો અત્યારે મસ્ત મજાનું મમ્મી માખણ ઉતાર્યું છે માખણ જેમાં બહુ વર્ષો પહેલા ઉતારતા હતા નહીં મમ્મી ઘરની ભેંસો હતી દહીં ગોળામાં છાશ કરતા હા દહીં મેળવીને એનું માખણ ખાધું મલાઈનું માખણ છે હા મલાઈનું નહીં તો સ્પેશિયલ દહીંનું માખણ ખાધું વયા જેને બહુ ફેર પડે હા એટલે વાંધો નથી આવતો દહીં હોય એમાં ઈ માખણ તાજું રોજનું થાય તો મસ્ત અને આ 5-6 દિવસની મલાઈ ભેગી કરીને આપણે એનું માખણ ઉતારતા હોય તો માખણ આપણે જોવામાં તો એક નંબર જ છે મસ્ત મજાનું વ્હાઈટ છે ખાવા રાખીએ છીએ એટલે મસ્ત મજાનું માખણ અત્યારે ઉતારે છે કોનું માખણ ફેવરેટ છે ખાસ કમેન્ટ કરજો મારું તો અંતરમાં વાલું જ માખણ તો મને બહુ એટલે બહુ ફેવરેટ છે પણ મને સાંભળ્યું મેં માખણ ત્યારે હાલમાં મેં ક્યારે ખાધું છે એટલે અંતરમાં વાલું માખણ તો ઘી એટલું ભાવે ને માખણ એટલું ભાવે તો માખણ તો આમ ચમચી લઈને ભાખરી પર ખાડા પાડી બધું પર પાછી ચમચી માખણ લઉં એવી રીતના ખાધેલું છે અત્યારે કે પોસિબલ થાય નહીં એવું છે તો તે મસ્ત મજાનું માખણ ઉતરે છે વરસાદે થોડોક પોરો ખાધો હતો તેને અત્યારે રહી ગયો થોડોક હા કઈ નો અત્યારે રહી ગયો છે વાગી ગયા છે અત્યારે સાંજના 5:15 અને 5:15 ની સાથે તમને મસ્ત મજાના મળી રહ્યા છીએ અને અત્યારે કિચનની અંદર એક રીલ શૂટ કરતા હતા એટલે રીલ શૂટ માટેથી શું હોય કે ઘણી બધી વસ્તુઓ પ્રિપેર કરીને રાખવી પડે અને આજના દિવસમાં મમ્મીએ જે કંઈ પણ આઈટમો રેડી કરી હતી એ પણ તમને બધાને હું શેર કરી આપું છું તો અહીંયા એમની અંદર જો મસ્ત મજાની બની ગઈ છે આપણી મસાલા પૂરી તીખી અને સાથે જે જીરા પૂરી એમની સાથે જે તીખા શક્કરપારા અને મસ્ત મજાના મીઠા ઘૂઘરા અને ગઈકાલના દિવસની અંદર આપણે બનાવ્યા હતા મીઠા શક્કરપારા તો એ પણ અત્યારે પાર્સલની અંદર પેકિંગ કરવાના છે જેથી કોઈ પણ વ્યક્તિઓને શુદ્ધ સિંગ તેલની અંદર બનાવેલું આપણું ફરસાણ આટલી આઈટમો તો છે આના કરતાં પણ ઘણી બધી આઈટમો છે તો કોઈ પણ વ્યક્તિઓને જો કોઈ પણ આઈટમ ઓર્ડર કરવી હોય શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું ફરસાણ છે આપણો નાસ્તો છે સાથે હરડે ઇમેજની ફાકી ફિનલા જ્યુસ છે મસ્ત મજાની સ્વીટ મીઠાઈની અંદર છે કાજુ કતરી જોઈ લો ન્યુટ્રિશન ડિલાઇટ જોઈ લો બ્લેક કરન્ટ કાજુ કતરી જોઈ લો તો આવી ઘણી બધી આઈટમો આપણે રાખીએ છીએ તો કોઈ પણ વ્યક્તિઓને ખાસ જો ઓર્ડર કરવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપ્યો છે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને એનીવેઝ અત્યારે સાંજનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું સાંજનો પ્રોગ્રામ શું છે બોલો વિમળાબેન હવે સાંજના પ્રોગ્રામમાં તો નક્કી ને શું બનાવી હા અને સાથે આકાશ એ પણ રવા માવાના લાડવા ભાઈ મમ્મીના ફેવરેટ છે કારણ કે મમ્મીને બનાવે છે બહુ મસ્ત મજાના એટલે રવા માવાના લાડવા પણ સાથે એટલે ઘણી બધી આપણી આઈટમો છે જે વ્યક્તિઓને ઓર્ડર કરવો હોય ખાલી વોટ્સઅપમાં હાય કરો એટલે તમને અમારું આખું લિસ્ટ આવી જશે હા અને અત્યારે તો બધી આમાં વસ્તુ ખાવાની મજા આવે એટલી સરસ બને છે શુદ્ધ સિંગ તેલમાં શુદ્ધ સિંગ તેલની અંદર હો ભાઈ આ કોઈ પણ આઈટમ આપણે બનાવીએ બીજી વારે વાપરતા નથી યસ
કારણ કે હું તમને એ પ્રોસેસ પણ બતાવીશ. કારણ કે આજના દિવસમાં મમ્મી, કારણ કે ગઈકાલના દિવસમાં મમ્મી બનાવતા હતા ને તો મમ્મીએ તેલ કાઢ્યું હતું, એટલે આજે ફરી મમ્મી બનાવવા બેઠા એટલે મમ્મી તેલ કાઢતા હતા. મેં કીધું ડેઈલી મમ્મી તેલ ચેન્જ કરો છો? ડેઈલી ના માટે કોઈ પણ આઈટમ આજના દિવસમાં બની છે એક જ સરખી આઈટમ હોય તો એનું તેલ બીજી વખત યુઝ આપણે કરતા જ નથી. તો એના લીધેથી ફાયદો શું થાય કે જે તેલની સ્મેલ બેઠી હોય આજના દિવસમાં જે કોઈ પણ વસ્તુ આપણે બનાવી તો એ વસ્તુની સ્મેલ તેલની અંદર બેસી જવાની છે. હવે એ સ્મેલ બેસી ગઈ છે ને ફરી વળતા દિવસે આપણે બીજી કોઈ આઈટમ બનાવીએ તો એની અંદર એ સ્મેલ ફરી પાછી બેસે અને જે ઓરિજિનલ એમનો સ્વાદ છે, ઓરિજિનલ એમની જે સ્મેલ છે ને એ ખરેખર આવે જ નહીં અને વસ્તુ સારી પણ ના રહે. એટલે એના લીધેથી હંમેશા કોઈ પણ આઈટમ અમે બનાવીએ ને તો બધામાં એ જ વસ્તુ અમે એપ્લાય કરીએ છીએ કે જે કોઈ પણ તેલ અમે યુઝ કરીએ એ તેલનો એક જ વખત યુઝ થવો જોઈએ, બીજી વખત એ તેલ યુઝ ના થવું જોઈએ. તો આટલી તકેદારી રાખીને આપણે બનાવીએ છીએ જેથી કોઈ પણ વ્યક્તિઓને, હવે શું છે કે ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, જન્માષ્ટમી આવશે, રક્ષાબંધન આવશે. હા, અને રક્ષાબંધન માટેથી હું પણ એક ખાસ તમને અનાઉન્સમેન્ટ કરી દઉં કે જે કોઈ પણ વ્યક્તિઓ ઈચ્છતા હોય છે કે આપણે સોસાયટીની અંદર ઘણા વ્યક્તિઓ હોય છે કે ભાઈ આપણે બધા ભેગા મળે અને કાજુ કતરીનું બધા એકસાથે આપણે લઈ આવતા હોઈએ છીએ, રાઈટ? તો એવી રીતને કોઈને બલ્કમાં ઓર્ડર આપવો હોય કે સમજી લો 15 કિલો, 20 કિલો, 50 કિલો જે કોઈ પણ આઈટમ, તો બલ્કની અંદર પણ તમને આઈટમ મળી રહેશે. ઘણા બહેનોની ઇન્ક્વાયરી ફરસાણ માટેથી પણ આવે છે કે જો તમે બલ્કની અંદર સેલિંગ માટેથી આપતા હોય તો આપી શકો છો. તો જી હા, જો કોઈ પણ વ્યક્તિઓ એવા હોય કે ભાઈ બલ્કની અંદર તમારે સેલિંગ જોઈતું હોય, તમે નાનો એવો ગૃહ ઉદ્યોગ કોઈ પણ ટાઈપનો કરતા હોય અને સાથે સાથે ફરસાણ છે, પછી નાસ્તા બધા છે, પૂરી, શક્કરપારા, એ બધી વસ્તુઓ છે, સાથે આપણી મીઠાઈની અંદર કે કાજુ કતરી, ન્યુટ્રિશન ડિલાઇટ, તો એ કોઈ પણ આઈટમ જો કોઈને બલ્કની અંદર સેલિંગ માટેથી જોઈતી હશે તો આપણે પ્રોવાઈડ કરીશું. તમે કોન્ટેક્ટ કરી શકો છો યા ડાયરેક્ટલી મને કોલ કરી શકો છો.